રાજકારણમાં ટિકિટ માટે નેતાઓ એડી ચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ અમરેલીના સાવરકુંડલામાં એક એવો અકલ્પનીય કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જ દંપતી પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષો આફરીન થયા છે। સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં પોપટભાઈ જમોડનું નામ ભાજપ અને આપ બંનેની સત્તાવાર યાદીમાં જાહેર થતાં લોકો દંગ રહી ગયા છે, તો બીજી તરફ તેમના પત્ની હંસાબેન જમોડે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી રાજકીય ગરમાવો વધારી દીધો છે। એક જ પરિવારમાં લોકશાહીના ત્રણેય મુખ્ય પક્ષોની ટિકિટોનો આ અદ્ભુત સંગમ અને બહુપક્ષીય ઉમેદવારી અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે। મેં ઉમેદવારી કરી છે, મેં નહીં, મારા ઘરના એટલે હું ભાજપમાં હતો અને એક ભાજપમાં અમને પૂછ્યું હતું તમારે ચૂંટણી લડવી છે, તો મેં એને હા પાડી છે, મારે ચૂંટણી લડવી છે। પછી એક મારા સાથી મિત્રને ટિકિટ નથી આપી, એટલે અમે પછી મેં પછી એમાં ફોર્મ નથી ભર્યું અને અમે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને એ મારા ઘરનાનું ભર્યું છે।